કોર્ટની અંદર પણ નિયમ હોય છે કે આરોપીને પૂછવામાં આવે કે તને તારો ગુનો કબૂલ છે કે નહીં. ઠાકોર સમાજ તેમને 1 વર્ષ માટે જ્ઞાતિ બહાર એટલે કે નાત બહાર મૂકવાનો નિર્ણય કરે છે. નમસ્કાર મિત્રો, કેડી અપડેટમાં તમારું સ્વાગત છે. તમને સૌને ખબર છે કે હમણાં ઠાકોર સમાજ દ્વારા એક બંધારણ તૈયાર કરવામાં આવ્યું છે. તેમાં ઉત્તર ગુજરાતના જે 3 જેટલા જિલ્લા છે એમાં બનાસકાંઠા, વાવ, થરાદ અને પાટણમાં જેટલા આગેવાનો હતા એ આગેવાનો અને નેતાઓ મળીને આ બંધારણ રચવામાં આવ્યું હતું અને એમાં 16 જેટલા નિયમોનું પ્રતિબંધ મૂકવામાં આવ્યા હતા. એમાંથી એક નિયમ જે ડીજે વગાડવાની ના પાડવામાં આવી હતી કે જેમાં લગ્ન પ્રસંગે, મામેરું, કોઈ પણ પ્રસંગમાં ડીજેની સાવ બંધી કરવામાં આવી હતી. તો એમાં હમણાં જ ગબ્બર ઠાકોરના જે ભાણેજ હતા તેમનું મામેરું લઈને ગયા તો તેમને ડીજે વગાડ્યું અને બધા રમ્યા હતા. અને આ વાતની જ્યારે સમાજના લોકો અને આગેવાનો દ્વારા વાત પહોંચી ત્યારે એમને એવો નિર્ણય કરવામાં આવ્યો કે ગબ્બર ઠાકોર અને એમના ફેમિલીને 1 વર્ષ સુધી સમાજની બહાર કાઢવામાં આવ્યા છે. તો તમારું શું કહેવું છે? આવું કરવું જોઈએ કે નહીં? કારણ કે તમને સૌને ખબર છે કે ગબ્બર ઠાકોર એક એવા માણસ છે કે આપણે એમને ગરીબોના મસીહા પણ આપણે કહી શકીએ. કારણ કે એ ગરીબ લોકોની ખૂબ જ સેવા કરે છે. એમને ભોજન આપવાનું, પછી જે ગરીબ માણસો છે એમના જે નાના નાના છોકરાઓ છે એમને સિંગિંગની દુનિયામાં આગળ લાવી એમને સારું યોગદાન આપે છે. અને જે ગરીબ લોકો છે જેમના રહેવા માટે ઘર નથી એમને ઘર બનાવી આપે છે. તો એમાં આ બંધારણ કર્યું છે. આપણે એક વાત જોવા જઈએ તો બંધારણના નિયમ પ્રમાણે આ બધું સાચું છે, પણ તમને સૌને ખબર છે કે આ ગબ્બર ઠાકોર આટલા સારા છે તો અને એમને બહુ સેવા કરે છે તો એમને એક ચાન્સ તો આપવો જોઈએ કે એમની પાસેથી કોઈક દંડ લઈને, કોઈક રૂપિયાના દંડ લઈને દાનમાં આપીને તો એમને થોડાક માફ કરવા જોઈએ. અને આમાં ગબ્બર ઠાકોર એવું બોલે છે કે જ્યારે આ સમાજ બહાર કાઢવામાં આવ્યા ત્યારે એમને ખબર પડે છે ને એવું કહે છે કે કોઈ આરોપી છે એને સજા કરવામાં આવે ત્યારે આરોપીની એક રાય લેવામાં આવે છે, એને પણ પૂછવામાં આવે છે. પણ આમાં ગબ્બર ઠાકોરને કંઈ પણ આ વાતની ખબર છે નહીં અને એ સમાજ સામે માફી પણ માગે છે અને કહે છે કે જો તમે મને માફ કરી દેશો તો હું આ જીવનભર ગાવાનું બંધ કરી દઈશ. પણ સમાજના લોકો આમાં માફ કરતા નથી અને એમને 1 વર્ષ સુધી સમાજની બહાર કાઢવાનો નિયમ કરે છે. અને બીજું એ પણ કહે છે ગબ્બર ઠાકોરની કે આ જે દારૂબંધી છે એમાંથી કોઈક દારૂનો અડ્ડો હશે, કોઈ વ્યક્તિ દારૂ પીતો હશે તો તમે પણ એમને દારૂ પીતા હશે તો તમે એમને સમાજની બહાર કાઢશો કે નહીં? કારણ કે તમને ખબર છે કે ઠાકોર સમાજમાં દારૂનું ખૂબ જ વધારે પ્રમાણ વધી રહ્યું છે અને એના કારણે કેટલીક જે નાની જે છોકરીઓ છે એ વિધવા બની રહી છે, કેટલાક બાળકો અનાથ થઈ રહ્યા છે, કેટલીક માતાઓ પોતાના પુત્ર વિખોટી થઈ રહી છે, નાની પત્ની હોય એમને 1-2 બાળક હોય તો પણ એ પોતાના પતિ વગર આ જિંદગી કાઢી રહી છે. કેમ? આ દારૂના કારણે. તો આપણે સાચો મુદ્દો ઉઠાવીએ ને, જો એમને આ બંધારણ જો સાચા રીતે પેલું અમલ કરવું હોય ને તો પહેલાં દારૂ પર કરો. કારણ કે આ એક ડીજે તો એક નોર્મલ વાત છે. કારણ કે જોઈએ તો આ ડીજે કે જે કોઈનો એકનો એક દીકરો હોય તો એમને ડીજે કેટલો હરખ હોય એમને કે મારા દીકરાને લગ્નમાં ડીજે વગાડશું, આમ રમીશું, તેમ રમીશું. અને એમને બંધારણ કર્યું છે એ પણ સાચું છે કે આજે ઠાકોર સમાજના જે આગળ નથી વધી રહ્યો. કેમ આગળ નથી વધી રહ્યો? કારણ કે આવા નવા ખોટા ખર્ચા કરે છે, લગ્નમાં ખોટા ખર્ચા કરે છે, ડીજે વગાડવામાં બધા ખોટા ખર્ચા છે. એ તો ખોટા ખર્ચા છે જ, પણ આ સમાજનું જે દૂષિત પેલું છે ને એ છે દારૂ. એ બંધ થઈ જાય ને તો પેલું થાય. પણ અમને છે આ ગબ્બર ઠાકોર ઉપર ખૂબ જ વિરોધ કર્યો છે, પણ એમને એક મોકો તો આપવો જોઈએ. કારણ કે એ ગરીબ લોકોને એટલી બધી સહાય કરે છે કે આપણે તો શાયદ થોડી પણ કોઈકને 5 રૂપિયા આપવા હોય ને તો એ આપણને અંદર થાય કે આપું કે નહીં આપું, પણ એ તો આખું મોટું ઘર બનાવે છે. એ ખુદનું જે ભરણ પોષણ કરે છે, એમના ઘરનું ઘરે ચલાવે છે અને પછી એ બીજાની પણ મદદ કરે છે. તો અમને સમાજને થોડુંક વિચારવું જોઈએ અને થોડુંક એમ મોકો આપવો જોઈએ. અને એમને એમ પણ કીધું છે સમાજના લોકોએ, આગેવાનોએ
કે એમની સાથે કોઈ વાતચીત કરતું હશે અથવા એમનો કોઈ સાથ આપશે એમને પણ સમાજની બહાર કાઢી દેવામાં આવશે. એમને ધાર્મિક રીતે, સામાજિક રીતે, આર્થિક રીતે બધામાંથી 1 વર્ષ સુધી બહિષ્કાર કરવામાં આવે છે. જો ગબ્બર ઠાકોર તો તમને ખબર છે કે મોટા કલાકાર છે, એ તો એમનું ગુજરાત ચલાવી લેશે, પણ એમની જે પાછળના જે લોકો છે, જે એમને જે ગરીબોને સહાય કરે છે, એમનું શું થશે? હવે તમે વિચારો કે એમનું આ શું થશે? તમારે થોડું તો વિચાર આવે ને, કારણ કે તો એમનું તો ભરણ પોષણ તો કરી જ લેવાના છે. તો એમને ખબર છે, કારણ કે મોટા સિંગર છે અને યુટ્યુબમાં પણ એ ખૂબ સારી કમાણી કરે છે, એમના ઘરના ખૂબ મહેનત કરે છે. અને ગબ્બર ઠાકોર આપણે ઠાકોર સમાજના એક એવા વ્યક્તિ છે કે જે એ ખુદ કહે છે કે હું પણ તમારી જેમ જ એક મિડલ ક્લાસ ફેમિલી કે સાવ ગરીબ હતા, તો પણ એ 20 વર્ષ સુધી એમ કાળી મજૂરી કરીને ખૂબ એક પગલે ખૂબ આગળ વધે છે અને આટલા મોટા સ્થાન ઉપર પહોંચ્યા છે. પણ કહેવાય છે ને કે જે સારું કામ કરતા હોય એ દુનિયાને ગમતું નથી, તો એમને પગ ખેંચવાનું કામ આ જે બીજા જે સામાજિકના જે બીજા લોકો છે જે આ બધું સારું કરે છે એમને ગમતું નથી, એમને આ પગ ખેંચવાનું કામ કર્યું છે. કારણ કે એક ભૂલ તો છે એ ભગવાન પણ માફ કરે છે, અને આ તો એક સામાન્ય માણસ છે, અને એ પણ આપણા સમાજનું એક ઠાકોર સમાજનું જ છે ને માણસ. એમ બીજા સમાજનું ચલો સમજીએ, પણ ઠાકોર સમાજનો જ કે સમાજ જ વિરોધ કરે છે. અને બીજું શું કહે છે ગબ્બર ઠાકોર? એ એમ પણ કહે છે કે જો આવું સાહેબ મારા પર વિરોધ કરો છો, આ બધા અલગ કે અમુક જે નેતાઓ છે એ આ ભાજપના છે, અમુક કોંગ્રેસના તો છે, તો એમનું એમ કહેવું છે કે આ જે ઠાકોર સમાજના જે લોકો, આ જે નેતાઓ છે, સભ્યો છે, એ બધા એક જ આમ આદમી પાર્ટી એટલે કે એક જ રહીએ, એક જ પેલામાં તો પેલું સારું થાય એમ. હવે અલગ છે તો કેવું લાગે એમ, એટલે એમનું એ જ કહેવું છે. અને ગેનીબેને એમ પણ કીધું છે કે 1 વર્ષ સુધી એમને બધું બંધ કરી દેવામાં આવશે, સામાજિક આર્થિક રીતે, અને 1 વર્ષ પછી જે બીજી સભા ભરાશે જ્યારે આવી ત્યારે એમનો કંઈક વિચાર કરવામાં આવશે. અને આ બાબતે વિક્રમ ઠાકોરે પણ કહ્યું હતું કે જે આજે સિંગરો છે આપણા, તમને ખબર છે કે ઠાકોર સમાજના જે નામાંકિત જે સિંગરો છે, વિક્રમ ઠાકોર છે, જેવા તેજલ ઠાકોર છે, અલગ જેવા આવા સિંગરો છે, એમનું જે એક જ ભરણ પોષણનું સાધન હતું, એક હતું આ સિંગિંગ, એક ગાવાનું, અને એ જ એમના પાસેથી છીનવી લીધું. એટલે શું કહેવાય? કારણ કે એ તો એ કહે છે કે જે અમુક જે સિંગરો છે બિચારા, એ ખૂબ ભણ્યા પણ નથી કે ખેતરની મજૂરી પણ કરી નથી. જે એમનો એક ધંધો હતો, એક આર્યો હતો, એ પણ બંધ કરી નાખ્યો. તો હવે તમારું શું કહેવું છે આમાં? આજે ગબ્બર ઠાકોરને આ સમાજ બહારથી કાઢ્યા છે, એ આ સારું કર્યું કે ખોટું કર્યું? શું સમાજે બીજી વખત આ વિચારવું જોઈએ કે નહીં?